નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગવર્નમેન્ટ જોબ ઇન્ફો પર। મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરશું જે કાપણીના સાધનો માટેની એક સહાય યોજના છે મિત્રો, તેના વિશે તમે જોઈ શકો છો અહીંયા 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે। તો વિડીયોમાં આપણે જોશું કે આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે, ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે, તેમજ આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોશું। તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો, તેમજ મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બેલ આઇકન દબાવજો જેથી આવા નવા વિડીયો આપને મળતા રહે। તો મિત્રો, જોઈએ આપણે વિડીયોમાં। મિત્રો, આ યોજના વિશે ટૂંકમાં માહિતી મેળવીએ તો આ યોજના છે તે આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે। આ બાગાયત વિભાગની આ યોજના છે મિત્રો। ખેડૂતોને ખેતીમાં સરળતા થાય અને ખર્ચ ઓછો થાય તે માટે કાપણીના સાધનો માટે સહાય યોજના બહાર પાડેલી છે, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। આ યોજનાનો હેતુ શું છે મિત્રો? તો ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને ખેતીમાં મદદરૂપ થાય તેવા સાધનો પૂરા પાડવા, તેમજ આ યોજના હેઠળ કાપણીના સાધનો પર સહાય આપવામાં આવશે। બાગાયતી વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને આ લાભ આપવામાં આવશે। આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો અને નિયમો છે મિત્રો, તમે જોઈ શકો છો। આઈએસઓ, બીઆઈએસ અથવા તો આઈએસઆઈ સરકાર માન્ય સંસ્થાઓ દ્વારા પ્રમાણિત કરેલ સાધનો હોય છે, જે તે કંપનીના ઓથોરાઇઝ ડીલર મારફતે ખરીદવાના રહેશે। એટલે કે જે તમારે સાધનો સહાય માટેની જે સાધનો ખરીદવાની જે સહાય મળશે તે અંતર્ગત જે સાધનો છે મિત્રો, તે આઈએસઓ અથવા તો બીઆઈએસ અથવા તો સરકાર માન્ય જે ઓથોરાઇઝ જે ડીલર છે તેની પાસે તમારે આ સાધનો ખરીદવાના રહેશે। ત્યારબાદ આ યોજના હેઠળ સાધનો ઇમ્પોર્ટેડ ખરીદવાના રહેશે, તમે જોઈ શકો છો। જોઈ શકો છો કાપણીના સાધનો માટે સહાય યોજના 2024 હેઠળ મળવાપાત્ર લાભની વાત કરીએ તો જે પહેલા નંબરની સ્કીમ છે મિત્રો, તેનું નામ છે HRT2। તેના અંતર્ગત તમે જોઈ શકો છો યુનિટ કોસ્ટ રૂપિયા 2 લાખ, ખર્ચના 25% કે રૂપિયા 50,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે। FPO, FPC, FIG, SHG સહકારી સંસ્થાને 75% એટલે કે 1.5 લાખ, બેમાંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર રહેશે। 5 વર્ષે એકવાર આ સહાય મળવાપાત્ર થશે। એટલે કે જે HRT2 યોજના છે મિત્રો, સ્કીમ છે તેની વાત છે। બીજી જે સ્કીમ છે મિત્રો HRT3 માટે, અનુસૂચિત જનજાતિ માટે, તો તેની વાત કરીએ મિત્રો તો યુનિટ કોસ્ટ રૂપિયા 2 લાખ હોય તો અનુસૂચિત જાતિના જે ખેડૂતોને ખર્ચના 50% એટલે કે 1 લાખ, બેમાંથી જે ઓછું હશે તે સહાય અહીંયા મળવાપાત્ર થશે। FPO, FPC, FIG, SHG સહકારી સંસ્થાઓને 75% એટલે કે 1.5 લાખ, બેમાંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર થશે। અને આ સહાય સેમ 5 વર્ષે એકવાર આ સહાય મળવાપાત્ર થશે। એટલે કે જે અનુસૂચિત જાતિ માટે અહીંયા 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે। એ સિવાય મિત્રો જે ત્રીજા નંબરની સ્કીમ છે તેમાં તમે જોઈ શકો છો અનુસૂચિત જનજાતિ માટે અહીંયા જે યુનિટ કોસ્ટ 2 લાખ મુજબ તમે અનુસૂચિત જાતિના ખેડૂતોને ખર્ચના 50% કે રૂપિયા 1 લાખ, બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે। સહકારી સંસ્થા હોય તો તેને 75% કે 1.5 લાખ, બેમાંથી જે ઓછું હશે તે દર 5 વર્ષે એકવાર આ લાભ મળવાપાત્ર થશે। આગળ મિત્રો ઇમ્પોર્ટન્ટ અહીંયા એક મુદ્દો આવ્યો છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે આ સહાયનો લાભ મેળવવા માટે। તો તમે જોઈ શકો છો લાભાર્થી ખેડૂતની 7/12 જે જમીનની નકલ જોશે, અરજદારના આધાર કાર્ડની નકલ, જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ, ST જાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ, રેશન કાર્ડની નકલ, જો ખેડૂત દિવ્યાંગ કેન્ડિડેટ હોય તો દિવ્યાંગતા અંગેનું સર્ટિફિકેટ, લાભાર્થી જો ટ્રાઇબલ એરિયામાંથી આવતા હોય તો વન અધિકાર પત્રની નકલ, ખેતીના 7/12 તેમજ 8 નગ જમીનના સંયુક્ત ખાતેદાર કિસ્સામાં અન્ય ખેડૂતોના સંમતિપત્રક, લાભાર્થી પાસે જો આત્માનું જે રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે, આત્મા જે ટ્રેનિંગ સેન્ટર છે મિત્રો તેનું, તો તે તમારે જોશે વિગતો। સહકારી મંડળીના જો સભ્યો હોય, જો લાગુ પડતું હોય તો તમારે તે પણ ડોક્યુમેન્ટ અહીંયા જોશે। તેમજ દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તમે તો તે પણ તમારે જોશે, તેમજ મોબાઈલ નંબરની એ જરૂરિયાત પડશે। ઓનલાઈન અરજી મિત્રો આપણે કેવી રીતે કરશું તો તેના વિશે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવી છે, તમે જોઈ શકો છો। સૌપ્રથમ તમારે ગૂગલ પર આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે। તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર જે આ પ્રમાણનું આઈ ખેડૂત જે પોર્ટલ છે તે તમને ઓપન થશે। ત્યારબાદ મિત્રો જે આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ તમે આ પ્રમાણે જે ખુલશે તેમાં જે અહીંયા રેડ કલરનું જે બોક્સ દોરેલું છે ત્યાં વિવિધ યોજનાઓની અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે, તમે જોઈ શકો છો। જે યોજના પર ક્લિક કરશો મિત્રો ત્યારબાદ આ રીતના 4 જે અલગ અલગ જે યોજના છે મિત્રો વિભાગની, તેના અંતર્ગત તમે જોઈ શકો છો ખેતીવાડી માટેની યોજના માટે, પશુપાલન માટેની યોજના, તેમજ બાગાયતી માટે તેમજ મત્સ્યપાલનની યોજના માટેના 4 અહીંયા બોક્સ આપેલા છે। તેમાંથી તમારે જે ત્રીજા નંબરની એટલે કે બાગાયતીની જે યોજનાઓ છે તેના પર ક્લિક કરવાનું રહેશે, તમે જોઈ શકો છો અહીંયા બોક્સ દોરેલું છે તેના પર। ત્યારબાદ મિત્રો તમે જોશો તો આ પ્રમાણનો આખો એક મેનુ ખુલશે, તેમાં
બાગાયતીની યોજનાઓ ખોલ્યા પછી જે કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન નામના મેનુમાં જવાનું રહેશે. તમે જોઈ શકો છો આ જે મેનુ ખુલશે તેમાં કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધનમાં તેમાં પહેલા નંબરનું જે બોક્સ આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો રેડ કલરનું જે મેં બોક્સ દોર્યું છે તે કાપણીના સાધનો માટેનું જે બોક્સ છે તેમાં તમે ક્લિક કરશો એટલે ત્યારબાદ આ પ્રમાણે તમે જોઈ શકો છો એક વિન્ડો ખુલશે, જેમાં જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે સંપૂર્ણ જે યોજના છે મિત્રો તેને અહીંયા જે આખી વિન્ડો છે તે ઓપન થશે, જેમાં તમે જોઈ શકો છો HRT2, HRT3 એટલે કે અનુસૂચિત જનજાતિ માટે, તેમજ HRT જે આગળની જે અનુસૂચિત જાતિ માટે છે તેનું જે 3 સ્કીમની યોજના વિશે માહિતી ખુલશે. તેમાં તમે જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી હશે, જે ડોક્યુમેન્ટનું લિસ્ટ જે આગળ વાત કરી એ પ્રમાણે, તેમજ અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો અરજી કરો તેના પર. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણની સ્ક્રીન પર જે ડિસ્પ્લે છે દેખાય તે પ્રમાણે તમારે એક વિન્ડો ખુલશે, જેમાં તો તમે રજિસ્ટર અરજદાર ખેડૂત છો, જેમાં તમે જોઈ શકો છો કે જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો હા અને નો કર્યું હોય તો ના દબાવવાનું રહેશે તમારે. અહીંયા જોઈ શકો છો તમે, જો તમે રજિસ્ટર અરજદાર છો ત્યારબાદ પસંદ કરો તેના પર ક્લિક કરશો એટલે કે હા અથવા તો નામાં તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા હા ઉપર ક્લિક કર્યું છે એટલે કે તમે જો રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમે આ જોઈ શકો છો આ પ્રમાણે આખું જે વિન્ડો ખુલશે, તેમાં તમારે આધાર નંબર અથવા તો રજિસ્ટર નંબરના આધારે રજિસ્ટ્રેશન નંબરના આધારે તમે જે અહીંયા માહિતી નાખવાની રહેશે. તમારે અહીંયા આપણે આધાર નંબર નાખશું, તેમજ મોબાઈલ નંબર નાખશું, તેમજ આ કેપ્ચા કોડ છે તે એન્ટર કરશું, ત્યારબાદ ઓટીપી તમારા મોબાઈલમાં આવશે, તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો આગળની જે સંપૂર્ણ માહિતી ભરી અને તમે એપ્લિકેશન જો ભરી શકો છો, જો તમે હા સિલેક્ટ કર્યું હોય તો. અને જો મિત્રો તમે તમારી પાસે રજિસ્ટ્રેશન કરેલું ન હોય તો તમે આ ખેડૂત પર રજિસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને તમે ઓનલાઈન અરજી કરી શકો છો, એટલે કે તમે સેવ કરી અને તમે નવેસરથી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો, ત્યારબાદ માહિતી ભરી શકો છો. ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરી અને ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ચોકસાઈપૂર્વક એકવાર જે વિગતો છે તે સંપૂર્ણ ચકાસી અને ત્યારબાદ કન્ફર્મ તમારે દબાવવાનું રહેશે, એટલે તમને જે એપ્લિકેશન નંબર છે મિત્રો તે મળશે. ત્યારબાદ તમે અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશો. તમે જોઈ શકો છો મિત્રો એ જે પ્રિન્ટ છે સાચવીને રાખવાની રહેશે મિત્રો. વધુ માહિતી માટે તમને SMS મળશે, તેમજ વધુ માહિતી માટે તમે નજીકની જે બાગાયતી વિભાગની જે ઓફિસ હોય છે ત્યાં પણ તમે સંપર્ક કરી શકો છો. તમે જોઈ શકો છો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તારીખ 12 માર્ચ 2024 થી 11 મે સુધી તમે અરજી કરી શકો છો, એટલે કે 11 મે 2024 સુધી આ યોજનાનો તમે લાભ લેવા માટે જે આઈ ખેડૂતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની જે સુવિધા છે તે બંધ થઈ જશે મિત્રો, એટલે કે તમે જોઈ શકો છો 11 મે 2024 અને લાસ્ટ ડેટ છે આ યોજનાનો લાભ લેવા માટે. તમે ઓનલાઈન અરજી તમારી જાતે પણ કરી શકો છો. આજે સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરી અને તમે તમારી જાતે રજિસ્ટ્રેશન કરાવી અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો. તો આ હતી મિત્રો જે કાપણી માટેના સાધનો માટેની આ જે સહાય મેળવવા માટેની યોજના તમે જોઈ શકો છો અહીંયા. મિત્રો હું આશા રાખું છું કે આ યોજના વિશેની તમામ માહિતી આપને સમજાઈ ગઈ હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, તેમજ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.